હરિભક્ત એટલે 10મો હિસ્સો ભાગ કાઢે છે, સ્વામિનારાયણની પૂજા કરે છે, સ્વામિનારાયણનો આશરો છે, વ્રત ઉપવાસ કરે છે, ચાતુર્માસ કરે છે, આજથી ચાતુર્માસ શરૂ થાય છે, બધું કરે. પણ તમે કે મને ના ગમે. જો આ 4 અંદર બેઠા હોય ને, અંદર 4 સિક્યોરિટી ગાર્ડ બેઠા હોય, એ જીવને ભગવાન પાસે જવા જ ના દે. ચોકી પૂરી હોય, ખબરદાર ભગવાન શું જાય છે, જોઈ તો લઉં. 4 બેઠા છે, ક્રોધી, ઈર્ષા, કપટી ને માન 4, તમે વચ્ચે 4 ગાર્ડ. ભગવાન પાસે જવા જ ના દે, રોકી રાખે. એટલે મહારાજ કે અમને 4 હોય તો અમને ગમે નહીં. 4 માંથી એક પણ હોય એવું બોલ્યા મહારાજ. 4 હોય તો કેટલું બધું ના બને. એક હોય તો ના બને, તો 4 હોય તો 4 ગણું ના બને. તો આપણે બધા 4 હોય છે, એક જ ક્યાં હોય છે? બધું ઓછા વધતા એક મુખ્ય હોય, પણ બીજા 3 તો લગભગ સપોર્ટર હોય. હા, એક મુખ્ય હોય, બીજા 3 સપોર્ટ કરે. એક જ આમ તમને આમ કઈ ચીંધે, બીજા બધા ફોલોઅપ કરે. એવું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માટે રાધિકાને કોઈ પડ્યા કે તો ભગવાન પણ તે ભેરે પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વી નીચે આવ્યા એ તો કઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છા એ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય, ને ચૈતન્ય તે જળ થઈ જાય. કેમ કે ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ થાય. પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધન કાળમાંથી જ પડે છે. તે તો યોગ ભ્રષ્ટ કહેવાય. પણ વૈરાગ આત્મનિષ્ઠા ભગવાનની ભક્તિને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કહીને જે સિદ્ધ થાય, તે તો જે આ શ્વેત દીપને છે મુક્ત તે સરખા છે. તે કોઈ કાર્ય પડતા જ નથી. એટલે પડવાનારો હોય તો સાધન કાળથી જ પડી જાય. આ કેરી છે ને, પેલા મોર આવે, મોર ખરી જાય, એમાંથી બચે તો આટલી આટલી કેરી થાય, મરવાની કે નીચે એમાંથી આટલી મોટી થાય. પછી જે વેડીને અંદર ગોદામ ગઈ પતી ગયો, પકવા હવે કોઈ દેશકાળ ના લાગે, સીધી પાકે ને ભગવાનના થારમાં. હા, પહેલા એને દેશકાળ લાગે, આટલી પડી જાય, આટલી પડી જાય, આટલી પડી જાય. એમ સાધન કાળમાંથી જ પડનારો હોય. એકવાર પક્કો થઈ ગયો, અક્ષરધામમાં ગયો, પછી પડવાની વાત જ ક્યાં છે? ગોડાઉનમાં પહોંચી કે હવે શું એને દેશકાળ લાગવાનો? એવું છે. એવી રીતે શ્રીજી મહારાજ જેટલી વાત કહીને પછી બોલ્યા છે. એટલે અમે એક પ્રશ્ન પૂછીએ, પછી મુનિ કહ્યું છે પૂછો. તો શ્રીજી મહારાજ બોલ્યા છે, મહાભારતના ઉદ્યોગ પર્વની છે શરત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે એક તો પ્રમાદ અને બીજો મોહ, એ બેનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયા તરી રહ્યો છે. પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે. લો, પ્રમાદ અને મોહ. યોગી આપા કહેતા પ્રમાદ શું? ન કરવાનું કરે અને કરવાનું ના કરે પ્રમાદ. હા, જો દુનિયામાં કઈ પ્રમાદ આપે છે ને, આળસુ ને પ્રમાદી અલગ છે. આળસુ હજુ આખી દુનિયા પ્રમાદી છે. ન કરવાનું કરી રહ્યા છે. 24 કલાક બિઝી હોય તમારા. હા, 24 કલાક એક સેકન્ડ જમ્પીને બેઠો ના, તો આળસુ પ્રમાદી કહેવાય. ન કરવાનું કરે છે. ન કરવાનું કરો તો પગાર મળે ખરું? તમને કે ખાડો પુરાણ, તમે ખાડો ખોદો. ભલે 24 કલાક ખોદ કરો, બધું માટોડું બહાર કાઢો,
ચલપુરીના કોને કયાથી ખાધું? લે ઓથી માથે પડ્યું. તો એટલે ભગવાન જે અને મોહ શું? સત્યમાં અસત્યની ભાવના, ને અસત્યમાં સત્યની ભાવના એ મોહ કહ્યું. હા, જો આ બધું જગત છે ને અસત્ય છે કે નહીં? અસત્યની ભાવના છે. એવો મંડો છે ને જેમ 1000 વર્ષ સુધી મરવાનું જ નથી, તે પાયા નાખ્યા છે. અને જ્યાં જવાનું છે એના માટે કોઈ કાંઈ કરતું નથી. અક્ષરધામ જવાનું છે કે નહીં, એના માટે શું કરો છો? ઓહો, અક્ષરધામમાં જવાય. સીડી, સ્વર્ગની સીડી, બીડી છે ને સ્વર્ગની સીડી કહ્યું. ઉતરવાની, ચડવાની નહીં. હા, એવું છે. એટલા બધા એટલે સ્વભાવ છે, દોષો છે, બધા તો નીચે પાડવાના છે, ચડવાના નહીં. એટલે આપણે જે કંઈ કરીએ છીએ ને તે વધારે ચોટા એવું જ કરો છો તમે. જગતમાં વધારે ચોટા એવું જ કરો છો, સત્ય માનીને કરો છો. જો જનક રાજા આખું રાજ કરતા હતા, સત્ય નહોતા માનતા, આત્માને સત્ય માનતા હતા, એટલે બંધન થયું જ નહીં. આપણે તો આટલી એક ઝૂંપડી, ગઈકાલે કયું વૈષ્ણવતા હતું? હા, લંગોટીની વાત છે. એક લંગોટી હોય ને તો તમને બંધન કરે, અને જો જનક રાજા આખું રાજ કરતા હતા તો બંધન ના થયું. હા, મોહ. સાચું માનીને કરો તો બંધન થાય, અને આ બધું ખોટું છે, કરવું પડે છે, જગતમાં આવ્યા છે એટલે, તો બંધન ના થાય. જો તમે આપણે જનક રાજાએ નહીં ઓલું કહ્યું ને, હા હા હા, મિથિલા નગરી, કાંઈ મારું બળતું નથી. લો, આપણે જરાક કઈ થાય તો હો અમારે બાપરે કેટલું બધું કઈ નાખ ગજાઈ નાખ્યા. કાંઈ બળતું નથી કે હું તો આત્મા છું, મારે શું લેવા દેવા. એલા તે જ્ઞાની હતા. મહારાજનો કેટલા હતા, આજે છે સત્સંગમાં. હા, એવું નથી કઈ ભગવાન પ્રગટ હોય તો બધું ભક્તો જ પ્રગટ હોય એવું કઈ નથી. કેટલાય છે એવા. ત્યાં અમેરિકામાં રવિભાઈ પટેલ હતા, એનું પેલું વોશિંગનું હતું ધંધો, કાર વોશનું. એમાં કઈ ડિફેક્ટ આવી ગયો તો ગોબા પડવા લાગ્યા. ઓલા વોશ કઈ ને કઈ, ત્યાં તો એવો કાયદો, ત્યાં આવું બધું થાય તો ગાડી લઈ લેવી પડે. એને $20 લાખ ખોટ આવી, બધું ધંધો બંધ કરી દેવો પડ્યો. ના પછી પાછું એમને ચલાવ્યું, થોડા દિવસ ચાલ પાછું થવા લાગ્યું, ગોબા પડવા લાગ્યા, એટલે બધું બેહી ગયા. પછી હું કથા કરતો, મેં કહ્યું કે જો આ રવિભાઈને આવું થયું, તો બધા કઈ આ બેઠા છે, તો સામે જ બેઠા છે, આટલા સ્થિર ધીર, જેમ કઈ ચિંતા કઈ બેઠા મારા કઈ કથા સાંભળતા. આવું કેવું, આટલું સ્થિરતા કેમ છે? ત્યાં કે ભગવાનની ઈચ્છા કે આપણે કરીને થયા કરે બધું. એટલી ધીર. બીજું આટલું તો અરે ગાંડો થઈ જાય. હાર્ટ એટેક કહીએ, અહીં એક ડોક્ટરને હાર્ટ એટેક આવી ગયેલું, 30 લાખ રૂપિયા હતા, 3 લાખ રેટ પડીને 3 લાખ જતા રહ્યા. હાર્ટ એટેક ઉપડી ગયા. લો, એ વિચાર ના ભાઈ 3 લાખ 27 લાખ તો છે, 10 ગણા છે, તો વિચાર ના.
જો આપણા પછી આપણા નહીં ઓલો વચ્ચે બેંક તૂટી ઇંગ્લેન્ડમાં, તો ડાળિયા કાકાના 3 લાખ પાઉન્ડ ગયા, 1.5 કરોડ. હું વાત કરું ને ત્યાં બાજુમાં બેઠા કે સ્વામી એ જ બેંકના મારા 41 લાખ ડોલર ગયા. ઓલા પાઉન્ડ, આ ડોલર. 41 લાખ ડોલર, 20 કરોડ રૂપિયા થયા. કાંઈ નહીં, કાંઈ આ તારે ક્યાં લાયા હતા? કઈ આ તારે ડોલરની પોટલી લઈને આવ્યા હતા, પોટલો લઈને આવ્યા હતા? અને જશો ત્યાં પોટલું લઈને જવાના છે ડોલરનું? આ દેહ જ નથી આવતો, પી જવાનું. તો આ જ્ઞાન તો બધા કરે છે, પણ ટાણે કામમાં આવે તો ખરું. બાકી પંખા ચાલતા હોય, આઈસ્ક્રીમ ખાતા હોય ને આવું જ્ઞાન કરે હોય, જીવડે રાખ્યો. હા, દેહ નાશવંત છે, પ્રકૃતિ શું નાશવંત છે. હમણાં આટલું ચૂંટલો ભરાય ખબર પડે. એક કીડી મકોડી કરે ને ત્યાં તો થઈ જાય. એટલે આ પ્રમાદ અને મોહ આ 2 મોટા શત્રુ છે. દુનિયા બધા કોઈ નવરો બેઠો નથી, મંડ્યા જ છે, પણ પ્રમાદ છે એટલે ન કરવાનું કરે છે. હા, ન કરવાનું તો ના કરો ને, બેસી ને તો સારું કહે. ત્યાં દવું હોય દિલ્હી અને ઉપડા મદ્રાસ બાજુ, જેટલું સ્પીડ વધારે એટલું વધારે છેટું થાય કે નહીં. દિલ્હી આ બધા એટલી 100, 150, 200 માઇલ સ્પીડ વધારે છેટું થાય. એવા પ્રમાદ છે ને, ન કરવાનું કરે છે માણસ, વધારે બંધન થાય છે. હા, હજુ ખાલી બેહી રહે ને તો વાંધો નહીં. આ તો મંડો જ છે, ઊંધું જ કરવા. અને મોહ આ બધું સત્ય અસત્ય છે, એમાં સત્યની ભાવના. ભેગું કર 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 આ બધું. એટલે સાથે આવશે એના માટે એક મારા ફેરવે નહીં. જો કથમ બેઠા બધું સાથે આવશે. આ બધા તો બેઠા છે ને સાથે આવશે. આ સેવા કરો તમે, આરતી ભજન વ્રત ઉપાય બધું સાથે આવશે. આ લોકોનું કરોડો રૂપિયા સાથે નહીં આવે, બધું અહીં પડ્યા રહેશે. અરે અહીંયા જ ઉપડી જાય છે. આમ જીવતા હોય તો મારા પછી મૂકીને જાય, પણ જીવતા મૂકીને ગયા. યુગાન્ડામાંથી કાઢ્યા બધા, સામે જ મકાન છોડીને ઘટાડો મારી કાઢ્યા, લઈ લીધું. મર્યા પછી નહીં, જીવતા મૂકીને ગયા. અને આ જો ના ગાયકવાડ સરકારનું મહેલ જો, ભાવના બધા કબૂતરા ઉડે છે. જ્યાં શહેનાઈઓ વાગતી, નોબતો વાગતી, ત્યાં હોલાવું પડે છે. કબૂતરા કૂ કૂ કરે. સુના પડ્યા બધા, ખંડેર થયું બધું. આ ભાવનગરનું પેલેસ તો હોટલ બની ગઈ ટુરિસ્ટ માટે. અને આ ગાયકવાડ સરકાર બધું ખંડેર થયું, ખાલી કોઈ વાપરે. હવે તો બધું કેટલું છે બધું તમે બધું. હા, ઇંગ્લેન્ડની આ બકિંગમ પેલેસ 400 ઓરડા છે, 300 તો પેક બંધ કર્યા છે. પૈસા જ નથી એને મેન્ટેન કરવા માટે. લો 100 ઓરડા જ વાપરે. 100 ઓછા છે, 100 ઓરડા. એમાં 3-4 ઓરડા તો ઓલા લોકોને પબ્લિક માટે ખુલ્લું મૂકી દીધું કે 7 પાઉન્ડ ટિકિટ રાખી છે, જેને જોવું હોય અને આટો મારીને જતો રહે. વેપારી થઈ ગયા. મહેલ બધું આવું થયું. એટલે આ બધું ખોટું છે તો સાચું મારીને મંડ્યા છે. આપણે કરો એ ના નથી, પણ સાચું મારીને જીવમાં ચોંટી જાય છે. ઘર કરી જાય, અંદર વાસના બંધી જાય, પાછું જન્મ લે, એટલી બધી વાસના બંધી જાય. એક ઉંદરડો હતો ને, એક ઘરમાં ચૂલા આગળ કૂદે, 2 ફૂટ કૂદે. બીજા નામ હરખું ચાલે, ચૂલા કરે.
બોલે ભાઈ કે સારું કેમ અહીંયા જ કૂદે બીજે ક્યાંય નહીં? મહાત્માને પૂછ્યું. મહાત્મા જોવાયા તો અહીં ખોદ કે ખોદ્યું તો 8 રૂપિયા નીકળ્યા. રાણી છાપ, રાણી હે વિક્ટોરિયા, 8 રૂપિયા. એટલે વાસના રહી ગઈ, ઉંદર થઈને આવ્યો. બોલો આવું છે. કઈ જરાક વાસના આવી તો દીકરામાં વાસતો, દીકરાને ત્યાં દીકરો થઈને આવવું પડે. હા, ભાભો થાય ને બાબો થઈને આવે પાછો. દાઢી વાળો થાય ને સપાટ આવે, પછી દાઢો પડે થાય, પછી ચાલ્યા જ કરે ક્રમ બધો. તો જાઓ બધું આ ભગવાન ભજો. આ એ પ્રમાદ અને બીજો મોહ, એ બેનો જે ત્યાગ કરે તે સર્વે પ્રકારે ભગવાનની માયા તરી રહ્યો છે. અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ. ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તા છે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદ ને મોહને ટાળાનો ખટકો નહીં રાખતો હોય, તે ભક્તને દેહ છે તે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે? એ પ્રશ્ન છે. ઓહો, આટલો મોટો પ્રશ્ન છે. ટૂંકમાં આટલું જ છે કે પ્રમાદ અને મોહ આ બે શત્રુ છે. એ બે હોય ને તમે ભગવાનના ધામમાં જઈ શકો? એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશ સ્વામી બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાન મહાત્મા અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટાળે તો પણ તેને કાંઈ ઝાઝી ચિંતા રાખે નહીં. લો મુનિ તમારા ફેવરમાં અમારે માથે જ નાખીએ. આપણે આમ કેમ તમે જાણો કે ગુણાતીત હતા ને, એક વાર હાથ ધોઈને તો મને ગાતરું ધર્યું ને આમ દુર્ગંધ. તો શું કે આખું જગત ગંધાય, મારું ગાતડું ગંધાય, હું ન હોય સારું કાઢ. શેગાર બહુ ખખડાયો, ઠેકાણું ને બધું ગમે એમ. ખબરદાર જો કે આ ધામમાં ભગવાન પેસાય ને કે ગમે તમારા છીએ એટલે ગધેડાનો બાપ ગધેડો હોય ને, આવું કહી દીધું. તમારા છીએ તમે જાણો, હવે તમે કેવા છો. ઉસ્તાદ હતા. એકવાર પેલા કોઈ પૂછ્યું કે રાત્રિ કેટલી? કે નવરાત્રી ને બીજી 5-6 બધી રાત્રિ ગણાય ને, શિવરાત્રી, નવરાત્રી બેઠા તો બીજી ઘણી ગણાય. હાજર જવાબ. એટલે સ્વયં એવું બોલ્યા, મારે મહિમા સમજો, વાંધો નહીં, પ્રમાદ ટાળો કે ના ટાળો, ભગવાન ભક્ત મહિમા સમજો, ભગવાન કાંઈ ચિંતા નહીં કરવાની. ત્યારે મહારાજ કે છે સામે ક્રોસ કરે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળાનો ખટકો રાખે તેને ખોટ કેટલી, અને ટાળાનો ખટકો ના રાખે તેમાં શું વિશેષ છે? મારે આમ કહ્યું, બે ભક્ત છે, એક પ્રમાદ ને મન ટાળાનો ખટકો રાખે છે, પ્રયત્ન કરે, એક રાખતો જ નથી. તો બેમાં ફેર શું? પછી સ્વયં પ્રકાશન સ્વામી બોલ્યા છે, ભગવાનનું બળ રાખે ને સાધનનું બળ ના રાખે માટે વિશેષ જ છે.
તમારી વાત આવે બધી. ભગવાન બળ રાખે, સાધનનું બળ નહીં. આપણે શું એકાદશી શું બધું ખાય, ખાઓ ઝાપટો, ભગવાન બળ રાખો, ભગવાન લઈ જશે. એ ભગવાન બળ ખોટું નથી, પણ ઊંધો ઉપયોગ છે. તમે પેન્ટ ઉપર પહેરો, ખમીસ નીચે પહેરો, કપડા તો પહેર્યા છે તો ઊંધું છે તું પહેર્યું. પેન્ટ ને ખમીસ બે પહેર્યા છે, બીજો પહેરે એવી રીતે તો ઊંધું પહેરે તો એમ. ભગવાનનું બળ તો બરાબર, પણ ક્યાં ભગવાનનું બળ વાપર્યું ક્યાં ના વાપર્યું બધું બધે. જ્યાં પોતાને ખાવાનું તો ભગવાન બળ વાપરતો હશે. ભગવાન ઈચ્છા હશે તો મોડામાં જશે, લે ભગવાન બળ રાખવું. ભગવાન ઈચ્છા હશે તો મોઢામાં આવશે, રસોડામાં જવું જ નહીં. સંતો ઉપર આવીને આપી જાય તો બરાબર, ભગવાન ઈચ્છા છે. સંતો આપવા આવતા હશે એ તો ખાસ ચોકડી મૂકે, ખાસ બતાવી દઉં ભગવાનનું બળ. એટલે આવું છે. જ્યાં વર્તવાનું તો ભગવાનનું બળ ઉપર મૂકી દે, અને જ્યાં મજા કરીને તો પોતાનું બળ વાપરે. આવું છે. પછી શ્રીમાં બોલ્યા છે, જેને પ્રમાદ ને મોરૂપ શત્રુ રહ્યા છે તો પણ જે ગાફલ રહે છે ત્યાં તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખે ને બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં, અને તેને એમ મનમાં બીક રહે છે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારની જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે, એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જે ભક્તિ રાખે ને પ્રમાદને મોને ટાળવાનો ખટકો રાખે ત્યારે તમે મુર્ગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈ સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ના રાખે, તેમ જે ભક્ત પ્રમાદને મોને ટાળવાનો ખટકો ના રાખે તેને તમે શ્રેષ્ઠ બતાવો છો. તે શું તો એવી અવરી સમજણ છે કેમ છે? જો એક ભક્ત ખટકો રાખે છે ભગવાન રાજી કારણ, એક નથી રાખતો, તો જે નથી રાખતો એને શ્રેષ્ઠ કહો છો તમે. આવું કેવું? મારે દ્રષ્ટાંત આપ્યું. અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનું ભક્ત હશે તો તેને પ્રમાદ ને શત્રુ બે શત્રુ નડાવવાના નહીં રહે. ભલે ને ભગવાનનું બળ રાખવું બધું, આ બે તો નડશે જ તમને. જો ભગવાન બળ રાખીને ઝેર ખાઓ, શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની જય આમ બોલીને ઝેર નાખો, જોરથી જેવલા 3 વખત આમ ગગન ભેદી નાખે, પછી ઝેર ખાઓ, કાંઈ ના થાય. થાય બસ તારે પછી ભગવાનનું બળ ક્યાં રાખવું? ગોટા વારે ગડબડ ગોટા પ્રભુ મોટા. એમ શત્રુ ટાળે ઉપાય કરવો જ જોઈએ. ભગવાન બળ આપે, ભગવાન સહાય કરે, પણ કરો તો આપણે છે. પછી મારે બીજું દ્રષ્ટાંત, જેમ મદિરા પીવે તથા ભાંગ પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ જ ભગવાન ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય. તેમ મદિરા અને ભાંગ રૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાન ભક્ત પણ નડે. થાર બોલીએ છે ને આપણે 5 થાર, કયું થાર આવડે છે? બીજો? હા, 2 થાર બોલે ને. તો આપણે દારૂના શીશા મૂકવાના, ગોઠવી દેવાના, અને 5 થાર બોલવાના, અને પછી ચડાવવાનું, કાંઈ ના થાય. બરાબર થાય? ભગવાને દારૂ ધરાઈને પીવાનું, નિર્ગુણ થઈ જાય. અરે ડોલાવે તમને ઊંધો પાડે દારૂ. દારૂ પીને ભગવાન નામ લેતા ગાડી ચલાવવાની, મહારાજ સ્વામી મહારાજ સ્વામી, તો એ 2 ફૂટે ને જ ઊંધો પડી.
એમ આવા બધા ગોટા જ્ઞાન વિપરીત જ્ઞાન કહેવાય, બધું ઊંધું જ્ઞાન કહેવાય. એટલે સાયકલમાં છે ને, જ્યાં હેન્ડલ હોય ત્યાં સીટ લગાવો, અને જ્યાં સીટ હોય ત્યાં હેન્ડલ લગાવો, ગાડી ચલાવો, સાયકલ રીતે ચલાવો. બધા સ્પેર પાર્ટ તો છે પણ ઊંધા છતાં. એમ જ્ઞાન તો બધું જ છે, ધર્મ જ્ઞાન વૈરાગભાઈ, પણ ઊંધું છતું લગાવે છે, એવું છે. અને વિમુખમાં અને હરિભક્તમાં એટલો જ ફેર છે. ફેર ક્યાં પડે છે? જો પ્રમાદ ને મોહ તમને નડે ને ભગવાન વિમુખ એને નડે, પણ ફેર ક્યાં છે? જો ભારત કે વિમુખ ને બે શત્રુ ટળે નહીં, અને ભગવાન ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો પ્રયત્ન કરે તો શત્રુ નાશ પામી જાય. ફેર એટલો. ઓલાને ગમેલો